નમસ્કાર ખેડૂત મિત્રો, વાત આજે ખાસ કરવાની છે. આજની તારીખ 1/7/2026 ગુજરાતની અંદર સારો એવો વરસાદની આગાહી આપણને જે વિંડી એપ્લિકેશન દ્વારા આવે છે તેની અંદર પૂરેપૂરી શક્યતા છે કે આજે સારો એવો વરસાદ બપોર પછી 2 થી લઈ અને 4 વાગ્યા સુધીની અંદર સારો એવો ગુજરાતની અંદર વરસાદ આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હાલ અત્યારે 11 વાગ્યા છે અને 11 વાગ્યાની અપડેટ લઈએ તો કે જસદણ છે, ત્યાર પછી બાબરા છે, ત્યાર પછી ચોટીલા છે, ત્યાર પછી બોટાદ છે. તેની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ અને જે વરસાદનો ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે તેવી શક્યતા રહેલી છે. અને ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે જેમ જેમ સમયની આગળ વધારીશું તેમ તેમ આપણને ગુજરાતની અંદર ક્યાં વરસાદ વરસે તેવી પૂરેપૂરી સંભાવના છે તે વિશે આપણને અપડેટ મળતી રહે છે. તો મોબાઈલની સ્ક્રીન તમે જોઈ શકો છો કે હાલ જે સુરત અને મુંબઈની સાઈડ તરફથી સારી એવી વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી તે પૂરેપૂરી શક્યતા આપણને વિંડી એપ્લિકેશન દ્વારા જોવા મળી રહી છે. અત્યારે આપણે 1 વાગ્યાનો સમયગાળો, ત્યાર પછી આગળ આપણે લેતા જઈશું. 2 વાગ્યાના સમયગાળાની અંદર આપણે જે અમરેલી છે, ત્યાર પછી બોટાદ છે, ત્યાર પછી જેતપુર છે, તેની અંદર દરિયાકાંઠા તરફથી આપણને સારી એવી વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ ઉપર આવી છે તેવી આપણને જાણવા આ વિંડી એપ્લિકેશન દ્વારા આપણને મળી રહ્યું છે. ત્યાર પછી જેમ જેમ આપણે સમયને આગળ વધારીશું તેમ તેમ આપણને જોવા મળશે કે 4 વાગ્યાની અંદર આપણે જે સમગ્ર ગુજરાતની અંદર જે દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. વાત કરીએ તો કે બોટાદ છે, ત્યાર પછી વિંછિયા છે, જસદણ છે, ત્યાર પછી ગઢડા છે, ત્યાર પછી અમરેલી છે, આટકોટ છે, રાજકોટ છે, જેની અંદર સારો એવો વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી વિંડી એપ્લિકેશન દ્વારા આપણને જે યલો એલર્ટ આપવામાં આવેલું છે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આજની તારીખ 1/7/2026ની જે આપણે વરસાદની અપડેટ લઈએ તે જો સાચી પડે તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ જે આ પ્રમાણે વરસ્યો છે કે નથી વરસ્યો.